તમને આશ્ચર્ય થશે કે પૃથ્વી ઉપર રોજ, સાંભળજો, પૃથ્વી ઉપર રોજ 24 કલાકમાં 8,500 છૂટાછેડા થાય છે. અને વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ડેટા પ્રમાણે થોડા મહિનાઓમાં it will touch the unfortunate magical figure, હું unfortunate વાપરું છું, unfortunate magical figure of 10,000. 10,000 divorces per day. 24 કલાકમાં 10,000 એટલે શું થયું? દર કલાકે 40 થયા, દર 1.5 મિનિટે, રફલી બધું બોલું છું, દર 1.5 મિનિટે એક થયો. આપણે પ્રવચનની શરૂઆત કરીને લગભગ 35 મિનિટ થઈ. 30 છૂટાછેડા થઈ ગયા છે પૃથ્વી ઉપર. હવે એના કારણો જાણવાના પ્રયત્ન કરો. અને કારણો મભમમાં કે કારણો સ્પષ્ટ દેખાતા હોય એ તો છે જ, પણ જે રિસર્ચ અને એનાલિસિસ, RNA, રિસર્ચ અને એનાલિસિસ દ્વારા જે કારણો બહાર આવ્યા છે કે યુવા પેઢીમાં છૂટાછેડાના કારણો શું છે એ હું તમને વાત કરું. દિલ્હીમાં લગભગ રોજ 70 થી 80 ડિવોર્સ કેસીસ રજીસ્ટર થાય છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ છે, ત્યાં તો લગભગ 80-90. હૈદરાબાદ, સિકંદરાબાદ, ટ્વિન સિટીમાં રોજના 100. તે એનાલિસિસ કરવામાં આવ્યું, વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. યંગ કપલ હોય એમાં ડિવોર્સના મુખ્ય કારણો શું છે? તો બહુ આશ્ચર્યજનક વાતો છે, પણ હકીકત છે. ફર્સ્ટ રીઝન, એટલે આમ ક્રમમાં હું નથી બોલતો, પણ 5 આ કારણો છે. એક કારણ એ છે ટુ મચ ઓફ એક્સપેક્ટેશન ફ્રોમ ધ સ્પાઉસ, કે પતિને પત્ની તરફથી અને પત્નીને પતિ તરફથી બહુ વધારે પડતી અપેક્ષા. અને પછી 10મા દિવસે કહી દે કે મને તો ખબર જ નહીં તમે આવા હતા, તો 6 મહિના સુધી કર્યું શું લગ્ન પહેલા? મેં કહ્યું એમ 60-40 નો રેશિયો તૈયાર રાખવાનો. સવારે સારી ગરમ ગરમ ચા ટાઈમે મળે 60% ના રેશિયોમાં, કે અનુકૂળ છે, મન ગમતું સચવાઈ જાય છે. અને સાંજે કદાચ રાત્રિ ભોજન છે, ગરમ ગરમ ન મળે, કારણ કે 7 વાગ્યાનું થઈ ગયું તમારે 10 વાગે આવતા હોય એટલે ગરમ ગરમ ન મળે, તો 40%માં ગણી લેવાનું. કોમ્પ્રોમાઇઝ એન્ડ એડજસ્ટમેન્ટમાં ગણી લેવાનું. કયું ક્યાં ગણી લેવું ને આવડી જવું જોઈએ. એક્સપેક્ટેશન્સ વધારે છે. બીજું એક બહુ જ મોટું કારણ બહાર આવ્યું છે, ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. જો હવે સભામાં સ્તબ્ધ થઈ જશે બધા, કારણ કે હું છાતી પર મેં ફાયર કર્યું છે. તમે પરિણિત છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જવાની જરૂર શું છે? આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. વોટ ઇઝ હેપનિંગ ઇન ટુડેઝ ટાઈમ્સ. તમે પરિણિત છો તો તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જાઓ એટલે લગ્નેતર સંબંધો બંધાય એ સિદ્ધાંત છે. તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જઈને તમે અહીંયા રાયપુરમાં બેઠા હો, ભારતમાં ક્યાંક બેઠા હોય, એમાં કોઈક વિયેટનામમાં બેઠું છે, કોઈક ઓસ્ટ્રેલિયામાં બેઠું છે, એની સાથે ચેટિંગ કરવાની જરૂર શું છે? તમારે કરો છો તો મહામૂર્ખ છો, તમે પારિવારિક મૂલ્ય સમજ્યા નથી. અરે સામેવાળી વ્યક્તિ પણ આઈડેન્ટિટી છુપાવીને વાતો કરે છે, ખબર છે ને? હા કે ના? આઈડેન્ટિટી શું, જેન્ડર છુપાવીને વાતો કરે છે, હા કે ના? એ તો આધાર કાર્ડ લિંક થશે ને, આધાર કાર્ડ લિંક થશે ત્યારે ખબર પડશે કે હું 2 વર્ષથી જેની સાથે કોઈ પિંકી સમજીને ચેટ કરતો હતો એ તો રઘો હતો. લિંક થશે, ભારત સરકાર કરશે. You are making the biggest mistake of your life. You are proving yourself to be the most foolish person upon this earth. તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જાઓ છો એક પરિણિત વ્યક્તિ તરીકે, પુરુષ હોય કે સ્ત્રી, પતિ હોય કે પત્ની, એ તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે. અને તમે તમારી જાતને પૃથ્વીના સૌથી મોટા મૂર્ખ તરીકે સાબિત કરી દીધા. આ પણ સંબંધોમાં વિખવાદનું બહુ જ મોટું કારણ છે. અને સમજી લેવાનું, કોઈ પણ ગેરરીતિ આપણે આચરી સંબંધોમાં કે વ્યવહારમાં, એટલે કે ધન કમાવામાં, એ આજે નહીં તો કાલે કે પરિવારમાં આપણે એવી રીતે રહેવું, વિચારવું, બોલવું, સમજવું, વર્તવું કે પરિવારનો સંપ તૂટે નહીં. તોડતા બધાને આવડે છે પૃથ્વી પર, સમૂહ રાખતા
જોડતા એ બહુ ઓછા લોકોને આવડે છે. આપણે એમાંના એક થવાનું છે કે આપણે આપણા પરિવારને સાચવી શકીએ, રાખવી શકીએ અને સમૂહમાં જીવી શકીએ. અંગ્રેજીમાં એક કહેવત છે, ઇફ યુ હેવ વોન ધ હોલ વર્લ્ડ બટ ઇફ યુ હેવ લોસ્ટ યોર ફેમિલી યુ વિલ બી ટેગ્ડ એઝ અ લૂઝર, નોટ અ વિનર. તમે નોકરી, ધંધો, વેપાર કરીને આખી પૃથ્વીને જીતી લો, 200-500 કરોડનું ટર્નઓવર કરો, પણ તમારા પરિવારમાં વિખવાદ હોય, ઝઘડો હોય, ડિવોર્સ હોય, સંતાનોમાં એકબીજા પ્રત્યે અભાવ હોય, પતિ પત્નીને ના બનતું હોય, મા બાપથી તમે અલગ રહેતા હો અને કંઈ અણબનાવ હોય, તો સમજવાનું કે તમે જીવનમાં લૂઝર છો, તમે વિનર નથી. અગેન હાર્વર્ડ યુનિવર્સિટીની વાત આપણે પહેલા કરી તે, ધ ગ્રેટેસ્ટ જોય ઇઝ ફેમિલી જોય. અત્યારે છે ને સમાજમાં 3 પ્રકારના પરિવાર છે. એક જોઈન્ટ પરિવાર છે જેમાં 3 પેઢી સાથે રહેતા હોય, એ સૌથી શ્રેષ્ઠ અને સુખી પરિવાર છે. કારણ કે પૌત્ર પૌત્રીને દાદા દાદીનો ખોળો મળે, એમની પાસે રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથો સાંભળવા મળે, એની વાતો સાંભળવા મળે, એટલે નાનપણથીને સંસ્કાર પ્રાપ્ત થાય. અને જ્યારે જ્યારે પણ નાના બાળકો રમીને કે સ્કૂલેથી પાછા આવે ત્યારે દાદા દાદી ઘરમાં હોય એટલે હૂંફ પ્રેમ મળે. તમારામાંથી ઘણા બધા જોઈન્ટ પરિવારમાં રહેતા હશે, બધાને અભિનંદન છે. પણ કદાચ આજના જમાના પ્રમાણે સ્પેસ કન્સ્ટ્રેન્ટ હોય, ફ્લેટ નાના હોય, બધા ભેગા ના રહી શકતા હોય અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જુદા પડવું પડે એવું હોય, એ અલગ વાત છે. બીજા પ્રકારનો પરિવાર એ છે કે જેને ન્યુક્લિયર ફેમિલી કહેવાય. એ ન્યુક્લિયર ફેમિલી એવું હોય, જેમાં આપણે બધા ફિઝિક્સ ભણ્યા છે તો ન્યુક્લિયર એટલે એટમ હોય ને, એટમમાં એક પ્રોટોન હોય અને પોઝિટિવ ચાર્જ હોય, એનું પોતાનું ઓર્બિટ હોય. ન્યુટ્રોન હોય ને એને નેગેટિવ ચાર્જ હોય, એનું પોતાનું એક ઓર્બિટ હોય. અને વચ્ચે એક ઇલેક્ટ્રોન હોય ને એને નેગેટિવ ચાર્જ હોય ને એનું એક ઓર્બિટ હોય. વચ્ચે ન્યુટ્રોન બેઠું હોય નાનું, એની પાસે પોતાનો ચાર્જ ના હોય, કોઈ ઓર્બિટ ના હોય. એટલે ન્યુક્લિયર ફેમિલી એટલે શું? પિતા છે એ પ્રોટોન, એની પાસે પોતાનો ચાર્જ હોય ને પોતાના ઓર્બિટમાં હોય, કામ ધંધામાં સવારથી રાત સુધી. એની માતા છે ઇલેક્ટ્રોન, કે એની પાસે પણ પોતાનો એક ચાર્જ હોય, સત્તા હોય, એને પોતાનું એક ઓર્બિટ હોય, સોશિયલાઇઝિંગ અને કીટી પાર્ટી. અને ન્યુટ્રોન હોય એટલે એનું બાળક વચ્ચે બેઠું, એની પાસે કોઈ સત્તા, ચાર્જ હોય નહીં, કોઈ અધિકાર હોય નહીં, એની પાસે કોઈ મુવમેન્ટ હોય નહીં. અને જેમ એટમમાં પેલું ન્યુટ્રોન વચ્ચે બેઠું બેઠું જોવે કે પ્રોટોન ઇલેક્ટ્રોન આજુબાજુ ફરે છે પણ કોઈ નજીક આવતું નથી, એમ પેલું બાળક પણ જોયા કરે, પપ્પા મમ્મી બે ફરફર કરે પણ નજીક તો આવતા જ નથી. એટલે ન્યુક્લિયર એટલે કે સમય નથી આપી શકતા, એટલે સંસ્કાર નથી આપી શકતા. અને ત્રીજા પ્રકારનું ફેમિલી આપણને બધાને લાગુ પડે છે. ત્રીજા પ્રકારનો જે પરિવાર છે આપણને બધાને લાગુ પડે છે. એ હમણાં છેલ્લા 20 વર્ષમાં એ પ્રકારનું એક ટાઈપ, જેમ કોરોના છે એનું વેરિયન્ટ બદલાયા કરે છે ને, નવું શરૂ થયું છે JN.1 અને એના લીધે મૃત્યુ શરૂ થયા છે. જેમ કોરોનાના વેરિયન્ટ છે ને એમાં આપણે એક ફેમિલીનું વેરિયન્ટ છે. એ શું છે? તો એને વાયર્ડ ફેમિલી કહેવાય. એટલે શું? પરિવારમાં રાત્રિ ભોજન પછી બધા સાથે તો બેઠા હોય, સવારના ગાળામાં બધા ઘરમાં સાથે હોય, ફિઝિકલી દે આર ક્લોઝ ટુ ઈચ અધર, પણ બધા પોતપોતાના, બધાને ખબર પડી ગઈ, બધા પોતપોતાના ગેજેટ સાથે હોય, મોબાઈલ સાથે હોય, આઈપેડ સાથે હોય, લેપટોપ સાથે હોય. એટલે વાયર સાથે કનેક્ટેડ હોય, પરિવારજન સાથે કનેક્ટેડ ના હોય, તેને વાયર્ડ ફેમિલી કહેવાય. થોડો અપભ્રંશ કરી નાખો ને આને, થોડો અપભ્રંશ કરી નાખો ને એટલે શું થાય ખબર છે? આનો થોડો અપભ્રંશ કરી નાખો કે વાયર્ડ ફેમિલી એટલે શું? પરિવાર સાથે એકબીજા સાથે કનેક્ટેડ ના હોય, ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે કનેક્ટેડ હોય.